ઈમાનદારીની વાતો કરતા આપના નેતાઓ સુરતમાં હવાલા રેકેટ પકડાયા બાદથી સફાઈ આપતા ફરી રહ્યા છે, ત્યારે એક સમયના આપના સાથી અને આગાહીકાર પરેશ ગોસ્વામીએ સવાલો પેદા કરી આપ નેતાઓને ધર્મ સંકટમાં મૂકી દીધા છે. પરેશ ગોસ્વામીએ સુરતમાંથી આમ આદમી પાર્ટીના નેતાઓને હવાલાના રૂપિયા મામલે કાર્યવાહી બાદ વિવાદાસ્પદ અને સ્ફોટક નિવેદન આપ્યું છે. આવો વિગતે વાત કરીએ પરેશ ગોસ્વામીએ લગાવેલા ગંભીર આરોપો મામલે. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, દરમિયાન સુરત પોલીસે હવાલા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. લાખો કરોડો રૂપિયાની હેરફેર મામલે પોલીસે હિમાંશુ પાહુજા અને આકાશ મિશ્રા તેમજ અજય તિવારી સહિતના લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે ગતરોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી, જેના કારણે રાજકારણ ગરમાયું છે. અને આજે ઈસુદાન ગઢવીએ આપના બચાવમાં કહ્યું હતું કે ભાજપ આપને ખતમ કરવા માટે ખોટી કાર્યવાહી કરાવી રહ્યું છે. ત્યારે હવે એક સમયના આપના સાથી અને આગાહીકાર પરેશ ગોસ્વામીએ હવાલાકાંડ મામલે કહ્યું છે કે ઈમાનદારીની વાતો કરતી આમ આદમી પાર્ટી જવાબ આપે કે આ હવાલાકાંડના રૂપિયા કોના છે, દિલ્હીના શ્રમિકોના છે કે પંજાબના ખેડૂતોના. સાંભળો શું કહે છે પરેશ ગોસ્વામી. जय जवान जय किसान। अपना भारत देश की अंदर एक जूनी कहेवत है कि बगल में छुरी और मुख में राम। कई આવી જ વાત આમ આદમી પાર્ટીની સામે આવી છે. મને જાહેર સમાચારોના માધ્યમથી એક મેસેજ મળ્યો છે કે કોઈ બીજા રાજ્યમાંથી આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓને હવાલા મારફતે એટલે કે આંગળીયા મારફતે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને આ રૂપિયાની જે રકમ છે એ ખૂબ મોટી બતાવવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી જે ઈમાનદારીની વાતો કરે છે, આ ઈમાનદારીની વાતો ઉપર એક સવાલ ઉભો થાય છે કે આજે જે દુનિયાભરની અંદર જે ઈમાનદારીની વાતોને બણગા ફૂંકતી પાર્ટીના નેતાઓ છે ગુજરાતની અંદર પડીકા લેતા પકડાયા છે, જે સ્પષ્ટ થયું છે, જેના સીસીટીવી ફૂટેજ પણ ઘણી જગ્યાએ વાયરલ થયા છે. ત્યારે હું આપને સવાલ કરું છું કે આમ આદમી પાર્ટીને જે પણ આ રૂપિયા મોકલવામાં આવ્યા છે એ રૂપિયા પહેલા તો કોના છે જેની તપાસ થવી જોઈએ. એ રૂપિયા દિલ્હીની સામાન્ય જનતાના મજૂરના છે અથવા તો એ રૂપિયા છે પંજાબના કિસાનોના રૂપિયા છે, કેમ કે પંજાબના કિસાનો છે એ પણ દિવસ રાત પોતાના ખેતરમાં મહેનત કરી પરસેવો પાડી અને ઉત્પાદન લઈને પૈસા કમાઈ રહ્યા છે. એ એની જનતાના જે પંજાબના ખેડૂતોના રૂપિયા તો નથી ને, એ પણ તપાસ થવી જોઈએ. અથવા તો આ રૂપિયા છે કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એવા કોઈ સંગઠનોના છે કે નહીં, આની તપાસ થવી ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે જે ઈમાનદારીની ખોટે ખોટી મોટી મોટી વાતો કરે છે, એ આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ નેતાઓએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આની સ્પષ્ટતા કરવી જોઈએ, આનો હિસાબ આપવો જોઈએ કે આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કોને આપવાના હતા, અને આ રૂપિયા છે એ લીગલ છે કે અનલીગલ છે, એ તમામ વસ્તુ ઉપર આજે ગુજરાતની જનતા છે જવાબ માંગી રહી છે. જેવી રીતે તમે અન્ય રાજ્યોમાંથી રૂપિયા ગુજરાતની અંદર લઈ આવો છો, કાલ સવારે તમે ગુજરાતમાં ગુજરાતની જનતા કદાચ તમારા વિશ્વાસમાં આવીને તમને મત આપશે, તમે ચૂંટાઈ જશો, તો ગુજરાતના રૂપિયા પણ આ રીતે તમે બીજા રાજ્યોમાં તમારા કાળા કરતૂતો માટે તમે લઈ જશો કે કેમ, આની પણ તમારે ખાતરી આપવી પડશે. એટલે આમ આદમી પાર્ટી અત્યારે આ જવાબ આપવો ખૂબ જરૂરી છે અને આની તપાસ પણ થવી જોઈએ કે આમ આદમી પાર્ટીને આવડી મોટી રકમના પડીકા છે એ કોણીએ મોકલ્યા છે અને આ રૂપિયા આવે છે ક્યાંથી. આ ખૂબ મહત્વનો અત્યારે મુદ્દો છે. તો હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના તમામ જે ગુજરાતના નેતાઓ છે, આ નેતા છે એ આ પૈસાનું જે હવાલાકાંડ થઈ રહ્યો છે, આ હવાલાકાંડ વિશેનો ચોક્કસથી ટૂંક સમયની અંદર જવાબ આપે એવી મારી અપેક્ષા છે. જય જવાન જય કિસાન. તો આમ હવે આમ આદમી પાર્ટીની ઈમાનદારીની વાતો પર હવાલાકાંડે પાણી ઢોળી નાખ્યું છે અને સવાલો થવા લાગ્યા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં રાજકીય પગ પેસારો મજબૂત કરવા માટે કરોડો રૂપિયા ઠાલવે છે, તો લાવે છે ક્યાંથી? તમને શું લાગે છે? જવાબ કમેન્ટ બોક્સમાં જરૂર આપજો અને ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.